ગાંધીનગર મનપાનું 1744 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં રાંધેજામાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની જોગવાઈ કરાઈ છે। ગાંધીનગરના તળાવનો તબક્કાવાર વિકાસ કરવામાં આવશે તેવું પણ કહેવાયું છે। 5 કરોડના ખર્ચે નવું શાક માર્કેટ બનાવવામાં આવશે। ગાંધીનગર દક્ષિણમાં નવું શાક માર્કેટ બનાવવામાં આવશે। 150 ચોરસ મીટર ક્ષેત્રફળવાળા રહેણાંકમાં સફાઈ વેરો વધશે। સફાઈ વેરામાં 1.5 થી 2.5 રૂપિયાનો વધારો થઈ શકે છે। તો ગત વર્ષની સરખામણીએ બજેટમાં 38% વધારો કરાયો છે। રૂપિયા 1744 કરોડના એટલે ગત વર્ષની સરખામણીએ બજેટમાં 38%નો વધારો કરવામાં આવ્યો છે। આ બજેટ જે છે એ સરપ્લસ બજેટ છે, ખાધવાળું બજેટ નથી। ત્રીજી વસ્તુ કે આ બજેટ જે છે એ ગાંધીનગર શહેર, અમદાવાદ અને ગિફ્ટ સિટી એટલે ટ્રાય સિટીના જે લક્ષ્યમાં રાખીને એકબીજાને અનુરૂપ અને ગાંધીનગર શહેરને લક્ષ્યમાં રાખી જે આંતરમાળખાકીય સુવિધાઓ હોય એને સમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ